ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે પ્રથમવાર અંગદાનની ઐતિહાસિક ઘટના બની છે. વાંસદા તાલુકાના બ્રેન્ડેડ આદિવાસી યુવકના પરિવારે અંગદાનનો નિર્ણય લેતા ગ્રીન કોરિડોર મારફતે હાર્ટ અને કિડનીને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. વાંસદા તાલુકાના મહુવાસ ગામના 40 વર્ષીય અતુલભાઈ મોહનભાઈ ગાવિતને ગંભીર હાલતમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને બ્રેન્ડેડ જાહેર કર્યો હતો. હોસ્પિટલની કાઉન્સિલિંગ ટીમ દ્વારા સમજાવટ બાદ શોકમગ્ન પરિવારે હિંમત દાખવી અંગદાન માટે સંમતિ આપી હતી. અંગદાનની પ્રક્રિયા માટે હોસ્પિટલ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ અને IKDRS કિડની ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કર્યો હતો. અમદાવાદથી કાર્ડિયાક સર્જન એનેસ્થેટિક સહિતની ટીમ ધરમપુર આવી હતી. ધડકતું હાર્ટ ગ્રીન કોરિડોર મારફતે દમણ એરપોર્ટ અને ત્યાંથી હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યું હતું, જ્યારે કિડની સાંજે એમ્બ્યુલન્સ મારફતે કિડની ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ખાતે રવાના કરવામાં આવી હતી. હોસ્પિટલ પ્રશાસન દ્વારા અંગદાન કરનાર દાતા યુવકને સન્માનપૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપી વિદાય આપવામાં આવી હતી. અગાઉ આ હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર બીજલ મહેતાના પતિના અંગદાન સમયે મુંબઈની લેલાલા સ્ટાઇબર વિસ્તારમાં પ્રથમ કિસ્સો મારા મોટા ભાઈ બાથરૂમમાં પડી ગયા હતા, જે સારવાર અર્થે લવાયા હતા. બ્રેન્ડેડ જાહેર થતા પરિવારે ભેગા મળી નિર્ણય કર્યો હતો કે આપણો ભાઈ હવે નથી તો આગળ શું કરીએ, જેથી મારા પપ્પા અને ભાભી સાથે ભેગા મળી ચર્ચા કરી કે કોઈને નવજીવન મળે. હાર્ટ અને કિડનીનું દાન કર્યું છે. અમારા ટ્રાઇબલ વિસ્તારમાં કદાચ આ અંગદાનનો પ્રથમ કિસ્સો છે. આ અંગદાનથી બીજાને પ્રેરણા મળશે કે અન્ય 3-4 વ્યક્તિને નવજીવન મળી શકશે. ઝહરશીષ ચંદ્ર મોહનભાઈ ગામિત અંગદાન કરનારના નાના ભાઈ હોસ્પિટલમાં પણ ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. જે પેશન્ટ છે અશોક એ 13 તારીખે રાત્રે 8:30 વાગે અમારા ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવ્યું હતું, જેને માથામાં ખૂબ જ મોટું હેમરેજ હતું. અને જ્યાં બરાબર એક્ઝામિનેશન કર્યા પછી અને સિટી સ્કેન કર્યા પછી જાણવા મળ્યું કે એમની જે સારવાર છે કે મેડિકલ અને સર્જિકલી એ ટ્રીટ થઈ શકે એમ નથી. અને અશોકની ઉંમર લગભગ 40 કે 42ની આસપાસ હતી. તો અમે જે ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર છે આપણી હોસ્પિટલ, એમને મળીને એમના રિલેટિવને અંગદાન માટે સમજાવ્યા. એકવાર જે એ લોકો રેડી થઈ ગયા પછી જે આગળના 24 કલાકમાં જેટલા પણ અંગદાન માટેના જેટલી બી કાર્યવાહી કરવાની હોય કે જેટલા બી ટ્રીટમેન્ટ અને જેટલા બી ટેસ્ટો કરવાના હોય એ અમે ટાઈમસર કર્યા. અને સવારે 5:30 વાગે અમદાવાદથી ટ્રાન્સપ્લાન્ટ માટેની મંજૂરી મળી. અને અમદાવાદ IKDRC અને UN મહેતા ઘાટ હોસ્પિટલમાંથી સવારે 11 થી 11:30 વાગે ટીમ રાજચંદ્ર હોસ્પિટલમાં આવી અને સફળતાપૂર્વક હૃદય અને 2 કિડનીનું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ ગઈ. આ અશોક જે પેશન્ટ હતું એ મહુવાસ કરીને ખૂબ જ અંદરના વિસ્તારમાંથી આવતું હતું. અને અંગદાન કરવું એટલે આજના જમાનામાં ખૂબ જ એક ટફ ડિસિઝન કહેવાય, કેમ કે ના એમને કંઈ મળે છે, પણ જે ખૂબ જ મહત્વનું કહેવાય અને એનાથી બીજા કોઈક લોકોને જીવનદાન મળે છે જે એ લોકોને જ નથી ખબર. અને મારા ભાઈને પડી ગયા બાથરૂમમાં, તો એમને અહીંયા સારવાર અર્થે રાજચંદ્રમાં લઈ આવ્યા. તો અહીંયા સારવાર અર્થે એમને બ્રેન્ડેડ જાહેરાત કર્યા. તો અમે પરિવાર સાથે બધા આખો પરિવાર ભેગા મળીને ડિસિઝન લીધું કે હવે આપણા પાસે આપણો માણસ નથી, મારો ભાઈ નથી, તો આપણે હવે આગળથી કાર્યવાહી શું કરીએ. તો મેં મારા પપ્પાને ને ભાભીને એ લોકોની સાથે ભેગા મળીને ચર્ચા કરી કે આપણે એવું કામ કરીએ કે કોઈને દાન મળે અને કોઈનું જીવન બચી જાય. એમને હાર્ટ આપેલું છે, કિડની. હું અમારા ટ્રાઇબલ વિસ્તારમાં કદાચ હું માનું છું કે આ પહેલો એવો એક કેસ હશે કે અમે મોટો એક પ્રસંગ કહી શકીએ કે મોટા દાન કરી શકીએ. આ એક પહેલી વખત હશે અમારા આદિવાસી એરિયામાં. અમને જોઈને કોઈ બીજાને પ્રેરણા મળશે કે આપણા પાસે માણસ નહીં રહે, પણ બીજા કોઈને 3 જણ કે 4 જણની વ્યક્તિને જી મળી શકશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.